લગ્નનો વિધિ ખૂબ જ સમજવા જેવો છે. લગ્ન શું છે? મન ફાવે ત્યારે પરણી જાય, મન ફાવે ત્યારે છૂટા થઈ જઈએ, એ લગ્ન નથી. અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણના મંત્રો વચનો, ગણપતિ આદિ દેવી દેવતાઓ કુળદેવી સાથે એ દેવી દેવતાઓની સાક્ષી એનું આવાહન થાય અને એની સાક્ષીમાં આ 4 ફેરાઓ ફરાય છે. પણ આપણા લૌકિક લગ્નો આજે એટલા બધા વિકૃત થઈ ગયા છે કે માત્ર ને માત્ર તૈયાર થવું, નાચવું, બસ આ 2 જ મહત્વનું રહી ગયું છે. વિધિનું કોઈ જ મહત્વ નહીં. મહારાજ આવીને બેઠા હોય, ક્યાં છે? તો કે તૈયાર થાય છે. 2 કલાક પછી પૂછે તો ક્યાં છે? હજી અડધો કલાક લાગશે. પાર્લરનો જે ધંધો કરતા હોય એનો વિરોધ નથી મારો, પણ તમારે 9 વાગે માંડવામાં આવવાનું છે, તમે 5 વાગે જાઓ ને, 4 કલાક લાગે છે. નાચવું છે તો આપણે 12:30 હસ્તમેળાપ છે તો તમે 10 વાગે ચાલુ કરો છો નાચવાનું. એકદમ ચોખ્ખું મુહૂર્ત આપજો. પછી કઈ થાય એટલે પાછા મહારાજ પાસે આવે. પણ તમે ચોઘડિયું ફર્સ્ટ ક્લાસ મુહૂર્ત આપ્યું તો આ હસ્તમેળાપનું મુહૂર્ત છે. મુહૂર્ત હોય હો, એમાં ચોઘડિયું ન હોય. આપણે બધા મુહૂર્ત ને ચોઘડિયાનું એમાંય ગડબડ કરીએ છીએ. મુહૂર્ત હોય એ વર કન્યાના જે હોય ને રાશિ ને ગ્રહો, એના ઉપરથી મુહૂર્ત કાઢવામાં આવે. અને શ્રેષ્ઠ મુહૂર્ત કાઢ્યું હોય, કઈ થાય તો પાછા મહારાજ પાસે જઈએ. તમે મુહૂર્ત કાઢ્યું હતું એ વીતી ગયા પછી તમે તમારો હસ્તમેળાપ કર્યો, મંડપની અંદર પ્રવેશ કર્યો, એમાં મહારાજ શું કરે? મહારાજ પરણાવી દે. અને એ સમયનું પાલન તમારે કરવાનું. જ્યાં આપણે સમયને ચૂકી જઈએ છીએ ને, ત્યાં આપણું પોતાનું નુકસાન છે. યાદ રાખજો. જ્યાં આપણે સમયને ચૂકી જઈએ છીએ ત્યાં આપણું પોતાનું નુકસાન છે. મહારાજ તો પરણાવા આવ્યા છે, તો મોટા પરણાવીને વયા જશે. એ પછી અહીંયા પૂજામાં હોય કે આપણા નોકરી ધંધામાં હોય કે આપણા ઘરના ટાઈમ શેડ્યુલમાં હોય કે પછી લગ્નનો પ્રસંગ હોય ત્યારની વાત હોય. જ્યાં આપણે મોડા પડીએ ત્યાં નુકસાની મને તમને છે. યાદ રાખજો. તો કેવલ ને કેવલ નાચવું અને તૈયાર થવું, આ 2 જ વસ્તુનું મહત્વ રહી ગયું છે.